સુરતમાં રોજે રોજ આગની ઘટના વધી રહી છે, ત્યારે સુરતના પરોત પાટિયા પાસેના રાજ ટેક્સટાઇલ માર્કેટની આગ રાત્રે 2 કલાકે સંપૂર્ણ કાબૂમાં આવી હતી। આગમાં કરોડોની મત્તા બળીને ખાખ થઈ જવા પામી છે। સુરતના પરોત પાટિયા રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ પર રાત્રે 2 કલાકે સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો। જોકે તેમ છતાં ફાયરની 6 ગાડીઓ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી। રાજ ટેક્સટાઇલની બિલ્ડિંગની બારીઓમાં ગ્રીલ, જાળી અને કાચ લગાવવામાં આવી છે, જેમાં જાળીઓના કારણે ફાયર વિભાગને આગ ઉપર કાબૂ મેળવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી। તે ઉપરાંત બિલ્ડિંગના પેસેજમાં પણ મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો મૂકવામાં આવ્યો હતો, જે નિયમ વિરુદ્ધ મુકાયો હતો, જે ફાયર વિભાગના માટે માથાનો દુખાવો સાબિત થયો હતો। તમામ ટેક્સટાઇલ માર્કેટોને અગાઉ પણ બારીઓમાં જાળી લગાવવા મામલે નોટિસ અપાઈ હતી, પરંતુ તેમ છતાં વેપારીઓએ તે તરફ ધ્યાન આપ્યું નહોતું, જેથી 70 મીટરની લીડર અંદર પ્રવેશ કરી શક્યું નહીં। તે તપાસનો વિષય છે। તો આગ પર કાબૂ મેળવ્યા બાદ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરે વધુ માહિતી આપી હતી। હું ઈશ્વર પટેલ, ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, લિંબાયત ઝોન। ગઈકાલે 7:14 કલાકે સવારે ફાયર કંટ્રોલને કોલ મળેલ કે રાજ ટેક્સટાઇલ માર્કેટ પર્વત પાટિયા વિસ્તારમાં આગ લાગેલ છે। ઘટનાસ્થળે 4 ફાયર સ્ટાફને કોલ આપવામાં આવેલ। ઘટનાસ્થળે અધિકારી પહોંચતા સ્થળ તપાસ કરતા માલુમ પડેલ કે લિફ્ટની બાજુના ભાગે જે કેબલ છે તેની અંદર શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગેલ હતી। એ આગ જે છે કેબલ દ્વારા ડાયરેક્ટ ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને થર્ડ ફ્લોર સુધી, ટોપ ફ્લોર સુધી પહોંચી જવા પામેલ હતી। આગે એકદમ ઝડપથી દુકાનની અંદર શોર્ટ સર્કિટ થવાને કારણે ઝડપથી આગ પસરી હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ હતું। ઘટનાસ્થળના અધિકારીઓએ આગને મેજર કોલમાં જાહેર કરી અને સુરત ફાયર વિસ્તારમાંથી 30 થી 32 વ્હીકલો ઘટનાસ્થળે પહોંચી અને તમામ અધિકારી, કર્મચારી અને મહેરબાન ચીફ ફાયર ઓફિસર શ્રી ઘટનાસ્થળ પર પહોંચી અને મહા મુસીબતે આગને સાંજે 5 વાગ્યા સુધીમાં કંટ્રોલ કરી હતી અને ત્યારબાદ છે તે રાત્રે 2:30 વાગે સુધીમાં આગની સંપૂર્ણપણે કુલિંગ કરી અને આગને બુઝાવી દેવામાં આવેલ હતી। કરોડો રૂપિયાના નુકસાનની આશંકા વચ્ચે વેપારી અને કર્મચારી પણ માર્કેટ પરિસર અને આસપાસ તોડેવડી ઊભા જોવા મળ્યા હતા। જોકે આ ગંભીર આગ દુર્ઘટનામાં કોઈ જાનહાની ન થતા હાશ અનુભવવામાં આવ્યો છે।